જીવનના કેટલાક સત્ય એવા હોય છે જે આપણે સાંભળવા નથી માંગતા, પણ સમય આપણને છે ને એ શીખવાડી જ દે છે. આજે હું તમને જીવનના એવા 5 કડવા સત્ય કહેવા જઈ રહ્યો છું જે તમને ક્યારેય કોઈએ નહીં કહ્યા હોય. નમસ્તે મિત્રો, હું છું કેતન અને તમે જોઈ રહ્યા છો સિમ્પલ લાઈફ વિથ કેતન. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ જીવનના સાચા અનુભવ, રિલેશનશિપ અને લાઈફ રિયાલિટી વિશે. કારણ કે જીવનમાં ઘણી વખત જે વાતો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એ વાતો પહેલાં આપણને કોઈ કહેતું નથી. જીવનનું પહેલું કડવું સત્ય એ છે કે લોકો તમને નહીં, તમારા કામને વેલ્યુ આપે છે. જ્યાં સુધી તમારી વેલ્યુ છે ત્યાં સુધી લોકો તમારી આસપાસ રહેશે. જેવી તમારી વેલ્યુ ખતમ થઈ જશે એટલે એ લોકો પણ ધીમે ધીમે તમારાથી દૂર થઈ જશે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે લોકો આપણને ખૂબ રિસ્પેક્ટ કરે છે, પણ હકીકત એ છે કે ઘણી વખત લોકો સિચ્યુએશનને રિસ્પેક્ટ કરતા હોય છે. બીજું કડવું સત્ય: બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો તમે જ દુઃખી થશો, કારણ કે આ દુનિયામાં દરેકને ખુશ રાખવા એ શક્ય નથી. જો તમે દરેકની વાત માનતા રહેશો, દરેક વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતા રહેશો, તો અંતે એક દિવસ તમે તમારી પોતાની જ હેપીનેસ ગુમાવી દેશો. ઘણી વખત લોકો પોતાનું ડિસિઝન બીજાના અપ્રુવલ પર આધારિત રાખે છે, પરંતુ હકીકત તો એ છે કે દરેક વ્યક્તિની ઓપિનિયન અલગ અલગ હોય છે. ત્રીજું કડવું સત્ય જે કદાચ તમે અનુભવ્યું પણ હશે: જ્યારે તમે સફળ થાઓ છો, તમારી પાસે સફળતા આવે છે, ત્યારે તમારી પાસે લોકો પણ વધી જાય છે, અને જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે એમાંથી કયા લોકો સાચા છે એ ખબર પડે છે. જ્યારે તમે પ્રોગ્રેસ કરો છો ત્યારે ઘણા લોકો તમને નોટિસ કરવા લાગે છે. ઘણા લોકોને તમારી સાથે ફ્રેન્ડશિપ કરવી હોય છે. ખરાબ સમય ઘણો પેઇનફુલ હોય છે. સફળતા તમને ઘણા લોકો આપે છે, પણ મુશ્કેલીમાં એ તમને સાચા લોકો બતાવે છે. જીવનનું ચોથું કડવું સત્ય: વિશ્વાસ. ટ્રસ્ટ તૂટે પછી રિલેશનશિપ પહેલાં જેવું ક્યારેય રહેતું નથી. માફી મળી શકે છે, પણ એ વિશ્વાસ પાછો લાવવો એટલો જ અઘરો હોય છે. રિલેશનશિપનું ફાઉન્ડેશન ટ્રસ્ટ ઉપર ઊભું હોય છે, અને જો ફાઉન્ડેશન જ તૂટી જાય તો રિલેશનશિપ વીક બની જાય છે. એટલે જીવનમાં હંમેશા ટ્રસ્ટને વેલ્યુ આપવી જોઈએ. ટ્રસ્ટ એ કાચ જેવી વસ્તુ છે. એકવાર તૂટી જાય ફરી જોડાય છે, પણ એમાં નિશાન તો રહી જ જાય છે. અને પાંચમું અને સૌથી મોટું સત્ય: જીવનમાં અંતે સૌથી મોટો સપોર્ટ આપણે જાતે જ બનવું પડે છે, કારણ કે દરેક વ્યક્તિ આખી લાઈફ સાથે નથી રહેતી. જીવનમાં પોતાને સ્ટ્રોંગ બનાવવું બહુ જ જરૂરી છે. દુનિયા ભલે સાથે હોય કે ન હોય, પણ જો તમે તમારી સાથે છો તો તમે ક્યારેય એકલા નથી. ઘણી વખત આપણે લોકો માટે બધું જ કરીએ છીએ, પણ જ્યારે આપણને જરૂર પડે ત્યારે એ લોકો નજર પણ નથી કરતા. એટલે જીવનમાં હંમેશા એક વાત યાદ રાખજો: ક્યારેય પોતાની જાતને અંડર એસ્ટિમેટ ન કરતા. જો આ વાતો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવી જ રિયલ લાઈફ રિયાલિટી માટે સિમ્પલ લાઈફ વિથ કેતનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.